રેડી છો ને બધા? રેડી. બરોબર, કઈ ઘટવું ન પડે આપણે મુકાભાઈ નું નાક નો જવું પડે. બરોબર, તારે રહેવાનું વિકેટ કીપર માં, તારે રહેવાનું છે એની બાજુમાં સાઈડ માં, અને તારે રહેવાનું છે બોલિંગ નાખે એની સામે. બરોબર, અને તમારે બે ની આગળ રહેવાનું છે. અને હા, અને પિયુષ તારે અને ભાણાને બે ને રહેવાનું છે બાઉન્ડ્રી, અને હું પહેલી બોલિંગ લઈને આવું છું. બરોબર, અને પહેલી બોલિંગ લઈને આવું ને એટલે આપણી ટીમમાં મુકાભાઈ એમ જ થવું પડે. બરોબર, આપણી ટીમ રેડી છે ને? હજી બરોબર મને આમ ટીમ નો અવાજ બરોબર અને આપણે થયા છે 101 રન, એમને કરવાના 102 રન. હા, 90 રન માં આપણે ઓલ આઉટ કરી નાખવાનું છે એમને. બરોબર, ચાલો. બોલો સાઈનભાઈ. જગાભાઈ મેં 101 રન કર્યો છે, આપણે 102 કરવાના છે, અને આ બધી ઉમ્મીદ આખા આપણે ટીમની તમારા બાવડા ઉપર છે. આમ જો દેખાડી ગયો. અરે સાઈનભાઈ, આ રન તો હું એકલો કરી નાખી ભલામણ છો. બસ એમ. અને હું કહું છું, એમે રન ની દંદુડી કરી છે, આપણે દંદુડા કરવાના. દંદુડા ચેક ડેમ ફરી દઈશ. ઈ ખાબોશિયા ભરે આપણે ચેક ડેમ ફરવાના છે. જાઓ. જાનીભાઈની ટીમમાંથી ઓપનિંગ બેટ્સમેન આવી ગયા છે જગાલાલની જોડીદાર છે. ઓ માય ગોડ, જગાલાલ છક્કા ઉપર છક્કા મારવાના છે. ભરપૂર ટ્રેનિંગ કરીને આવ્યા છે, અને જગાલાલ પહેલો દડો લઈને આવી રહ્યા છે. મુકાભાઈ ખુદ ગબ્બર આ રહા હે. ઓ નો, આવા દેને હવે આવા હું નકરો ખજો કર તાતર થઈ લાગે છે. ઓ નો, ટીશન દુખે છે એવું લાગે. એ મુકાભાઈ આવી ગયા છે. જોવાનું એ રહ્યું કે પહેલા દડે ચોકો જાય લે. મુકાભાઈ પાછા પગી ગયા છે. તારો તો દડો સડે છે જોઈ બકરી લીંડી જેવો કરી નાખું છું ને. મુકાભાઈ તો વાહામાં નકરો દડો ઘસી રહ્યા છે ને જગાલાલ નો મગજ ગયો છે ને હાથ ઉષા કરીને કે છે નાખ હોય તો નાખ. અરે પેલા તું ધાધર ની દવા લઈ આય પછી રમવા આવજે. હવે હા, મુકાભાઈ પેલો દડો લઈને આવી ગયા. હા ઓહો, આ પેલો દડો જોઈ લેજો. ખાલી ગયો છે ને માયા વિકેટ કીપરે પકડી લીધો છે ને જગાલાલને દોડવાનો મોકો. બેટિંગ છે જગાભાઈ, બેટિંગ છે. અરે દડો જ નહીં સડે. આવટ કરો. જગદાદા ભાઈ શીખાય છે. બોલિંગ બેટિંગ જગાભાઈ સગો મારો. બેટિંગ છે જગાભાઈ. હા મુકાભાઈ આગલો દડો લઈને આવી રહ્યા છે. ફિલ્ડિંગ સરખી ગોઠવે છે મુકાભાઈ. હા, દડો ફેર્યો. હવે તેમ જોવો વિકેટ લેશે એવું મને લાગે છે મુકાભાઈના ચહેરા ઉપરથી. હા, હું કે છે મુકાભાઈ? એ જગદીશ મુકાભાઈ વિકેટ લઈ લીધી. અંપાયર હાથ ઊંચો કરી. મુકાભાઈ ફોર્મમાં છે. અને કિંજલ જગદીશ સામે એક્શન કરીને જગાલાલનું મોઢું પડી ગયું છે ને મુકાભાઈની ટીમ ફૂલ ફોર્મમાં આવી ગઈ છે. મુકાભાઈ પટ્ટા સાથે આવી ગયા છે મેદાનમાં, અને બધા ખેલાડીને મળી રહ્યા છે. બગાડ્યું. એલા પછી લોસણાએ દડો દેવો નાખ્યો. ધાધર વાળો. એટલે આ પણ ધાધર જ ગામો ગાય માઝા મુકેશ માઝા જડ મૂળમાં જ કાઢી નખાય ને ટીમનું ખાઈ બગાડ્યું. લોસાતો દડો નાખ્યો. એ મને આ ભૂલવાડ દીધો. કઈ વાંધો નહીં. હવે તું સા હું તો જીતીને દાવીશ. હા બસ, સિક્સર મારજે. આપણે ધ્યાન રાખજે, દડો તને નોડે ધાધર થાય છે. માણસ છે હાકો. બીવરાઓમાં જાનીભાઈની ટીમ છે. જગાલાલ કહે છે ફૂલ રન કરજો. જાનીભાઈની ટીમ ફૂલ જોશમાં છે ને કહે છે દયા આ મેચ તું જ જીતાડી દેજે. દયાને મુકાભાઈ એક્શન જોને મુકાભાઈની ટીમમાંથી કિંજલ ભાભી આવી રહ્યા છે. દડો નાખીને જોવાનું રહ્યું પહેલા દડે શું થાય છે. કિંજલે ઓહો દડો ખાળ ગયો છે. બીજો દડો લઈને આવી રહ્યા છે. એમ્પાયર કહે છે ફૂલ જોશમાં છે. આ બીજો દડો ઈ ખાળ ગયો. મુકાભાઈ ટમ્પિંગ કરવા ગયા છે. આવી ગયો છે આગલો દડો. ઓ નો, કિંજલ ભાભી પડી ગયા. ગલોટ ખાય છે. મુકાભાઈની ટીમ ફોર્મમાં નથી એવું મને લાગી રહ્યું છે. જાનીભાઈની ટીમ ફૂલ ફોર્મમાં છે. જીતી જાવ. કિંજલ દડો લઈને આવી રહી છે ફૂલ જોશમાં. દયા ટપલું કર્યું, પણ મને એવું લાગે છે જાનીભાઈ તમારી ટીમમાં દયા
ટીમ તમારી હરવશે. તમારું શું કેવું છે? હરવશે ને ઉપર હરવશે એવું લાગે છે. એનું કારણ છે કે દયા મૂડમાં નથી. હાય હાય દયા આય હું છે આય હું છે હું તું ગઈ ચારની નકરા ટપલા કર 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 કરે આમ રન નહીં ડોહું થાય. અલા પણ ટપલાત કર કરે ને મને એમ કે વિકેટ જાળવી રાખવાની છે એટલે એ- આઉટ તો ન થાવ. જાળવી રાખવાની દાદી થામા ટીમનું નાક કપાવીશ નાક હરખા માર બાપા નકર નહીં જીતવી. હાલું હાલ ધ્યાનથી રમજે. ઈ આ હાલો બોલો દયા દયા દયા. આ છક્કો માર્યો શું? છક્કો એ કિંજલે લઈ લીધી છે વિકેટ ને. કિંજલ આવી ગઈ છે ફૂલ ફોર્મમાં અને અમ્પાયર આપી દીધો છે આઉટ ને મુકાભાઈની ટીમ આવી ગઈ છે ફોર્મમાં અને મુકાભાઈ ફૂલ ફોર્મમાં છે. કિંજલ ડિસ્કો કરે છે, મુકાભાઈ ડિસ્કો કરે, આખી ટીમ એને ડિસ્કો કરે છે. ઓ રાધાય ફૂલ ફોર્મમાં છે. દયા મોટું બગાડીને જાય છે ને માયા ડોકો કરે છે. કિંજલ મુકાભાઈ જો કાન પટિયા પટાવે છે. મુકાભાઈ આવી ગયા છે. બધા ખેલાડીઓ ખાઈ બગાડ્યું. હું ખાઈ બગાડ્યું તમે બધાએ ભેગા થઈને મારું નાક કપાયું મારું નાક. પણ હવે ક્યાં નાક હતું જ તેમ થયું તે. એ ડોબા જીવી આપણે જીતવાનું છે જીતવાનું. બેટ લાવો બેટ. હવે છે ને હું 6 ઉપર 6 મારું ટીમને જીતાડું. આટલા રન બનાવવા મારી માટે કાફી છે ને ડાબા હાથનો ખેલ છે. ઈ તો અમે જોઈએ એમણે તમે કેવા 6 બનાવો છો. બેટ લાવ સાઈની મહિને બેટ ન્યા પડ્યું જાવ. ખાવાનું નહીં આપું ઘરે જો જીતાડ્યા નહીં તો. આગલા બેટ્સમેન આવી ગયા છે. ખૂબ 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 કેપ્ટન આવી ગયા છે જાનીભાઈ. ઓહો હો રાધા આવી રહી છે બોલિંગ લાઈન. મુકાભાઈ ફિલ્ડિંગ ગોઠવે છે. જાનીભાઈ સેટ થાય છે. હા પાવર શોટ મારશે મને એવું લાગે છે. કેપ્ટન છે ફૂલ ફોર્મમાં, મુકાભાઈ છે ફૂલ ફોર્મમાં. આજે જોઈ લઈ મહા મુકાબલો. રાધા આવી છે પેલો દડો લઈને અને જાનીભાઈ શું કહેવા માંગે છે? વ્હાઈટ કા ઈશારા અમ્પાયર કહો. વ્હાઈટ કા ઈશારા આપી દીધા છે. એક રન ઓવર મુકાભાઈ. જાનીભાઈ કો ટીમ કો મળते બીજા દડો दूसरा दड़ा. ओ मुका जानीभाई चूक गया. मुकाभाई अपील करे अंपायर नो नॉट आउट आप दिया है. ओहो जानीभाई फुल फॉर्म में છે. ઓય મારું નામ બોલો. જાનીભાઈ મારી દીધી છે શિક્ષા. એમની ટીમ આવી ગઈ છે ફૂલ ફોર્મમાં ને રાધાનું મોઢું પડી ગયું છે. હોય એકા બીજી ઢીકો. જાનીભાઈ કહે છે કે મારામાં બોડી બતાવે છે. હવે તમે જાઓ તમે જો એમ કહે છે કે હું એકલો. રાધા આવી ગઈ છે દડો લઈને દડો નાખ્યો છે અને શું થાય છે એ જોઈ. એક સિંગલ રન જાનીભાઈ કો ટીમ કો મળી ગયા. મળી ગયા. ઓ મુકાભાઈ અપીલ કર્યા. નોટ આઉટ. જાનીભાઈ ફૂલ ફોર્મમાં છે. આ જો તે આગલો દડો લઈને આવી ગયા છે અને જાનીભાઈ મળવા ગયા છે અને જોવાનું ઈ રહ્યું કે હવે શું થાય. ચોકો આપી દીધો છે અને હવે જોવાનું રહ્યું કે આગલા દડે શું થાય છે. જાનીભાઈ પાછા આવી ગયા છે અને એમની પાસે પણ હાડ બધા બેટ્સમેન છે અને રાધાનું તમે જો તો ખરા પહેરવેશ આવો તમે ક્યાંય નહીં જોયો. એ 500 સિંગલ લઈ લીધો છે. જોવાનું ઈ આઉટ થાય છે કે શું થાય છે. ઓ મુકાભાઈ ગલોટિયું ખાઈ ગયા છે અને જાનીભાઈ ફરથી ઓપનિંગ લઈને આવી ગયા છે. જોવાનું ઈ રહ્યું કે જાનીભાઈ ચોકો મારે છે કે શું કરે છે. કિંજલ મુકા પાસે આવી ગયા છે. એ રાધા આગલો બોલ લઈને આવી ગયા છે અને જાનીભાઈ ઓ નો વ્હાઈટ નો ઇશારો એમ્પાયર આપે છે કે નથી આપે એ જોવાનું રહ્યું છે. આપણે દર્શક મિત્રો તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આ ટીમ રોમાંચક છે. કોણ જીતવાનું આવી રહ્યું છે. જાનીભાઈ નો ડૂટો વિડિયો છે. મુકાભાઈ આવી ગયો છે દડો. મુકાભાઈ ગલોટિયું ખાઈને ઓ નો જાનીભાઈ આઉટ થઈ ગયા છે. મુકાભાઈ એટલા ફોર્મમાં છે કે આખા ગ્રાઉન્ડમાં ખદુડી નો મારે તો સારું છે. એ કેપ્ટન ની વિકેટ લે એટલે કેપ્ટન ફોર્મમાં આવી જાય. કિંજલે ડિસ્કો કરે છે. રાધા લે જાનીભાઈ નો મગજ કેવો લાગે છે. વિકેટ ગઈ. મુકાભાઈ હમું બેટ ઉગામે છે મારી છે એમ અને મુકાભાઈ એટલા ફોર્મમાં છે કે જાનીભાઈ ના બેટ હમું ધ્યાન નહીં દેતા. જો તમે આની ટોપી જુઓ ખાલી 8. મુકાભાઈ આવી ગયા છે ફોર્મમાં. એના ખેલાડી આડામાં આડ છે બધી. એક્શન તો તમે જો ખુદ ગબ્બર એટલે કે ગેલ જેવી છે અને આ નવી વિકેટ આવી ગઈ છે વિપુલ. ઓ એની સામે દડો લઈને આવી રહ્યા કાળુ. પેલો દડો નાખે છે. ખાલી બેટે અડાડીને ટપલું કર્યું. સેટ બેટિંગ છે બેટિંગ વિપુલ બેટિંગ બોલિંગ
બીજો દડો જોઈ લો તમે. વિપુલભાઈએ મારી દીધો છે ઉઠાવીને અંપાયર શું કે શિક્ષા. વિપુલભાઈએ મારી દીધી છે શિક્ષણ ને ટીમમાં આવી ગયો છે દાંત કાઢવાનું ટેમ. કાળુ આગલો દડો લઈને આવે છે. ઓ નો મુકાભાઈને ફરથી એક વિકેટ મળી ગઈ છે ને જાનીભાઈની ટીમ ફૂલ નિરાશાજનક છે ને મુકાભાઈ તમે જો તો ખરા કેટલા જોશમાં છે જીભડા કાઢીને મને તો એવું લાગે છે કે આ મુકાભાઈ દાંડુનો દાંડા ખેઈ નાખ્યા. ફાડી નાખવાની વાત તો એક આમ પોતે કેપ્ટન તો બોલિંગ લઈને આવી રહ્યા છે શું. હા ફગુડી માર કે આવી રહ્યા. એ પહેલો દડો ઓ બવા હોઠી. પેલા દડે ટપલું કરકે મુકાભાઈ બોલ રહ્યા અહીંયા. ઓ મુકાભાઈ નિરાશ થઈ ગયા. બવાને જોઈને મને એવું લાગે છે કે આ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી આવી ગયો હોય જાણે કે હેડ મારના મુકાભાઈ વારંવાર બીજો દડો જોવો તમે શું કે છે. સિંગલ એને ઓ આગલો દડો જોવો તે કેચ ઉડ્યો છે અને શું કે છે ખેલાડી. ઓ પાડી દીધો હાથમાં. મુકાભાઈ મૂળ ભાંગી ગયું છે. આગલો દડો જોવો તમે કેચ ઉડ્યો છે. હવે શું હું પણ માર્યા તો ખરા પણ જાવા પડે ને. ડેબા માર્યા. આ આઉટ થયું હું આઉટ થયો બીજા બધા સંડા જવા આવી ગયા. કોઈ આ નો રહ્યું. હારી જવાના પાકું છે. હવે કોઈ બાકી છે? બાકી છે ને. કોણ? ઓલા જગાભાઈ નો ભાઈ ભગો. માસ્ટર ખિલાડી છે માજી. ક્યાં છે? ભગાને હાજર કરો મેદાનમાં. ખાય ખા ઈ આવાના દત્તા હમણાં મને કોકે ફોન કરીને કીધું તું કે આવે જ છે એમ તૈયાર થઈને હમણાં. આયો આમ આયો આવી ગયો. મને ટેન્શન ભગાભાઈ મને ટેન્શન બીજું કઈ નહોતું. આ આપણા ગામમાં મારો મોટો દુશ્મન હોય ને તો હું આવી ગયા. હવે આપણે જીતવાના જ છીએ જોજો. હવે બોલો કેટલા રન જીતવાનું છે? 102 રન જીતવાનું છે. હા. 90 રન થઈ ગયા છે. હા. અને એક ઓવરમાં 12 રન કરવાના. થઈ ગયા. અરે થઈ ગયા. ભગો મુકાન ભગાડે. જા ભગા રમ જા. મેદાન ભાગી જવા જોઈએ બધાય. દર્શક મિત્રો હવે જાનીભાઈની ટીમમાંથી આવી ગયા છે ખુદ જગાનો ભાઈ ભગો. હવે આ દડે જોવાનું રહ્યું કે શું થાય છે. હવે એનું કારણ છે હવે દડા રહ્યા છે 5 ને રન રહ્યા છે 12. હવે મિનિટે મેચ છે ને રોમાંચક બનતી જાય છે કે કોણ મેચ જીતશે. દર્શક મિત્રો તમારું શું કહેવું છે તમે જરૂર કોમેન્ટમાંથી કહેજો. કારણ કે હવે દડા રહ્યા છે 4, ચોથો દડો આવી ગયો છે અને પછી 3 દડા. દડે શું થાય છે ફરતી ફગાઈ ટોપલું કર્યું છે ને હવે દડા રહ્યા છે ખાલી 3 માંથી આ દડો નાખે એટલે ખાલી 2 દડા રહ્યા છે. આ દડા પણ ભગો શું કરે છે? લા ભગાભાઈ મારો ને હું ટપલા કરો છો? હવે ખાલી 2 દડા રહ્યા છે ને મને એવું લાગે છે આ મૂકો એકારે 2 દડા નાખશે શું. મૂકો આવી રહ્યો છે 1 દડો. Oh no! છકાલાલે જાનીભાઈની ટીમમાંથી મારી દીધી છે શિક્ષર એક દડે ને બીજા દડે પણ શિક્ષર મારી દીધી છે ને આ મેચ જાનીભાઈ જીતી ગયા છે ને મુકાભાઈ હારી ગયા છે. એમ્પાયરે પણ છક્કાનું આપી દીધું છે. જાનીભાઈ ખૂબ જોશમાં છે ને એની પૂરી ટીમ જુસ્સામાં મનાવી રહી છે. ઓહો જગાનો ભાઈ ભગો એટલું ફોર્મમાં આવી ગયો છે. વિપુલે ફોર્મમાં આવી ગયો. જાનીભાઈ ફોર્મમાં આવી ગયા છે. દયાએ ફોર્મમાં આવી ગયા છે. સામી ખેલાડીને ખીજવવાની પ્રયત્ન કરે છે પણ બધા સાના મના બે ગયા છે. વિપુલ એકાબીજી માથે જો એ કરવા માંડ્યા છે. મુકાભાઈનો મગજ વિવાઈ ગયો છે કે તમે મારી ટીમનું નાક કપાયું છે ને તમે કોઈ ધ્યાન ન દીધું. 2 રનમાં 12 રન થયા. ઓ જગાનો ભાઈ ભગો કેટલો ફોર્મમાં કસરત